વત્સીભાઈ સોલંકી જૂનાગઢમાં એક જાગૃત હિન્દુ નાગરિક તરીકે આજે અમારી એક માંગણી છે કે જ્યાં સુધી અત્યારે આપણે હાલમાં બધાના ધ્યાનમાં છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે અત્યાચાર માટે અત્યારે બધા લોકો એક સાથે જાગૃત થઈ અને ભારત સરકારને એક ધ્યાન દોરવું જોઈએ, તેની ઉપર એક રાજકીય અને સામાજિક દબાણ લઈ આવવું જોઈએ કે બાંગ્લાદેશના જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તે તત્કાલ બંધ થાય, તેના માટે પગલાં લેવા માટે સરકારને તે લોકો અપીલ કરે। શક્ય હોય તો બાંગ્લાદેશની સરકાર સાથે, બાંગ્લાદેશના વેપાર મંડળ સાથે આયાત વેપાર, નિકાસ વેપાર, તમામ જાતના વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। જ્યાં સુધી હિન્દુ સમાજ ઉપર અત્યાચાર નહીં અટકે ત્યાં સુધી આ વેપાર ચાલુ કરવામાં નહીં આવે તેવું સરકાર પોતે જાહેર કરે। બીજું, આજે જૂનાગઢના વેપારીઓ, ખેડૂતો, મજૂરો, પછી મહિલાઓ, સિનિયર સિટીઝન મંડળ એક સાથે બધા પોતે અત્યારે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે જૂનાગઢમાં અત્યારે કલેક્ટર ઓફિસ પાસે મૌન રેલી અને સહી ઝુંબેશના 5 થી 7,000 એકદમ શોર્ટ નોટિસમાં તે લોકો આયોજન કર્યું હતું કાર્યક્રમનું। આજે બીજો એક વિષય એ છે કે ભારતભરમાં જ્યારે કોઈ પણ નાના કાર્યક્રમો થતા હોય, કોઈ નાના વિષયો થતા હોય અન્ય સમાજ ઉપર, ત્યારે ખાન માર્કેટ ગેંગ, ટુકડે ગેંગ પોતાના એવોર્ડ વાપસી ગેંગ પોતાના એવોર્ડ પાછા આપતી હોય છે। ત્યારે અત્યારે હાલની તકે જે ભારતના તેમજ ભારતમાંથી બહાર બાંગ્લાદેશમાં ગયેલા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે ત્યારે આ લોકો અત્યારે પોતાનો અવાજ એકદમ બંધ કરીને બેસી ગયા છે, સેક્યુલરવાદી પોતાને ગણાવે છે। તો તે એકદમ ગંભીર બાબત છે। ભારતના હિન્દુ સમાજે પણ આ લોકોને ઓળખવા જોઈએ, તેમનો સામાજિક, રાજકીય, આર્થિક બહિષ્કાર કરવો જોઈએ, જેથી કરીને સમાજને એક ખ્યાલ આવે કે ભાઈ ભારતના હિન્દુઓ અને બાંગ્લાદેશના હિન્દુઓ એક જ છે। આજે સમય છે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ઉભા રહેવાનો કે બાંગ્લાદેશના હિન્દુઓ છે એ કોઈ અલગ નથી, ભારતમાં વિશ્વમાં વસતા તમામ હિન્દુઓ એક સાથે તેની સાથે ઉભા છે, એ દર્શાવવા માટે આજનો આજે કાર્યક્રમ હતો। બાકી દેશ આખો બાંગ્લાદેશનો છે છતાં પણ આજના ભારતના હિન્દુ સમાજ છે તેની ચિંતા કરે છે, તેના માટેનો કાર્યક્રમ હતો। અસ્તુ, ઓમ નમો નારાયણ। સંદીપ દેથાણી, હિન્દુ હિતરક્ષક મંચ સંયોજક, જુનાગઢ। આજે કલેક્ટર સાહેબને હિન્દુ હિતરક્ષક મંચ જુનાગઢના નેજા નીચે એક આવેદન પત્ર આપવામાં આવ્યું। આ આવેદન પત્રમાં જુનાગઢના સામાજિક આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, ગૌશાળાના પ્રમુખો, સાથે સાથે સંતો, મહંતો, દરેક પીઠાધીશ્વરો અને સાધુ સંતોને હાજરીમાં આજે અમે આવેદન પત્ર આપવા માટે એક મૌન રેલી સ્વરૂપે અંદાજિત 1000 થી 1500 લોકો આ રેલીમાં હાજર હતા અને એકદમ શિસ્તબદ્ધ અને મૌન રેલી સ્વરૂપે આજે આવેદન પત્ર આપ્યું। આ આવેદન પત્ર આપવા માટેનો હેતુ બાંગ્લાદેશમાં જે અલોકતાંત્રિક રીતના જે સરકાર રચવામાં આવી છેલ્લા 6 મહિના થયા અને હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ મા બેન દીકરીઓ ઉપરાંત હિન્દુ લોકો ઉપર જે અત્યાચારો, અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે। એ ઉપરાંત સનાતન ધર્મના સાધુ, ઇસ્કોનના સંત ચિન્મય કુમાર દાસજી મહારાજને 2 દિવસ પહેલા જે ધરપકડ કરવામાં આવી હતી, એ ધરપકડ દ્વારા ધરપકડ તો થઈ, ધરપકડ પછી જે એને વકીલ રોક્યો તો આ વકીલને પણ મારી અને એને આઈસીયુમાં આજની તારીખે છે। તો આ માનવ અધિકારનો એક પ્રકારનો ભંગ છે। હિન્દુ લોકોનો જે અવાજ છે એ બાંગ્લાદેશમાં આજે કોઈ ઉઠાવવા વાળું નથી, જે કોઈ ઉઠાવે છે એને પૂરી દેવામાં આવે છે। તો અમારી સરકાર શ્રીને એક એવી માંગણી છે કે પરમ પૂજ્ય ચિન્મય કુમાર દાસજીને કોઈ પણ પ્રકારના આરોપ વિના એને મુક્ત કરવામાં આવે। બાંગ્લાદેશના હિન્દુ ઉપર અત્યાચારો જે થઈ રહ્યા છે એની વિરુદ્ધ એક કાયદો પસાર કરવામાં આવે, હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં આવે અને આવા જે કાયદા છે અને ભારત સરકારને પણ મારી એક વિનંતી છે કે ભાઈ ડિપ્લોમેસી તરીકે આપ પણ ઇન્ટરનેશનલ લેવલે જે માનવ અધિકારનું હિન્દુ લોકો તરફથી હનન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં, આપ પણ એનું ધ્યાન દોરો અને આપ પણ જે પગલા લેવાતા હોય એ ભારત સરકાર પણ, કેન્દ્ર સરકાર પણ આમાં પગલા લે એવી જુનાગઢની 5000 લોકોની સહી સાથેના આવેદનમાં અમારી માગણી છે। અને આ માગણી જો હજી આવા પ્રયત્નો કઈ નહીં થાય તો અમારા તરફથી આગળ ઉપર આ જ મંચ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે। અસ્તુ, ભારત માતા કી જય।